ભગત મુઠિયાનું શાક બનાવવા માટે 250 ગ્રામ મેં ચણાની દાળને 5 કલાક પલાળી રાખી હતી. એની અંદર 2 લીલા મરચાં, આદુનો ટુકડો, સૂકું લસણની કળી, ફુદીનાના પાન, કોથમીર, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી આપણે એને ક્રશ કરી લઈશું. આ રીતે આપણે અચકચરું પીસવાનું છે. એની અંદર હળદર, લાલ મરચું, ચપટી હિંગ, કોથમીર, કાંદો કાપીને રાખ્યો તો તે એડ કરીશું. બરાબર મિક્સ કરી દઈશું. જીરું એડ કરી ગરમ તેલનું મોયણ લેશું 2 ચમચી અને એક ડિરેક્શનમાં બરાબર ફેંટી લેશું 3 મિનિટ સુધી. આ રીતે આપણે લોટ બાંધીને રેડી કરવાનો છે. હવે એની અંદરથી નાના નાના મુઠિયા આપણે તળી લેશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે. આ રીતે મેં બધા મુઠિયા ફ્રાય કરી લીધા છે. હવે શાક બનાવીશું. શાક બનાવવા માટે તેલ લીધું છે. એમાં તજનો ટુકડો, લવિંગ અને મરી એડ કરીશું. 2 એલચી એડ કરીશું. 2 તમાલપત્ર એડ કરીશું. 2 સૂકા લાલ મરચાં એડ કરી, કાપેલી ડુંગળી એડ કરી, લીમડાના પાન એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું બરાબર મિક્સ કરી દઈશું. 1 ચમચી આદુની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી લસણની પેસ્ટ એડ કરીશું. 1 ચમચી લીલું મરચું એડ કરીશું. હવે 2 બટાકા કાપીને રાખ્યા હતા તે એડ કરી દઈશું અને 2 ગ્લાસ પાણી એડ કરી એને ચડવા દઈશું. હવે બટાકા થોડા કૂક થઈ જાય પછી 2 ટામેટાની પ્યુરી બનાવીને રાખી હતી તે એડ કરીને મિક્સ કરી દઈશું. હવે મકાઈ આ રીતે મેં કટ કરીને રાખી હતી તે એડ કરી દઈશું. હવે મુઠિયા તળીને રાખ્યા હતા તેમાં 4-5 મુઠિયા આ રીતે ક્રશ કરીને એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. પંજાબી શાકને ટક્કર મારે એવું શાક બનીને રેડી થશે. થોડો ગરમ મસાલો એડ કરીશું. હવે આપણે મુઠિયા એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું. સાઉથ ગુજરાતની વિન્ટર સ્પેશિયલ રેસીપી છે. હવે ઉપરથી ધાણા એડ કરીશું. શાક આપણું રેડી છે. આપણે એને સર્વ કરીશું. તમે એને ભાખરી, પરાઠા, રોટલા, પૂરી સાથે એન્જોય કરી શકો છો. એકદમ ડિલિશિયસ રેસીપી બનીને રેડી થઈ છે. તમને આ રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરશો. આગળની રેસીપી સાથે જલ્દી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.